તસ્કરો બેફામ, ક્યારે લગામ? ચોરી, મારામારી અને રફતારનો કહેર. લુખ્ખાઓનો ફરી વધ્યો આતંક. રફતારના રાક્ષસો પર ક્યારે લાગશે બ્રેક? સુરેન્દ્રનગરની 3 દુકાનમાં ચોરી. વડોદરામાં સોની દુકાન નિશાને. સુરક્ષિત ગુજરાતમાં અસુરક્ષિત અનુભવ. રાજ્યમાં ફરી થોડા સમયથી ગુનેગારીનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાની જો વાત કરીએ તો ચોરી અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી જ ઘટનાઓએ સામાન્ય નાગરિકોની ઊંઘ હરામ કરી નાખી. બીજી તરફ લગ્નની સિઝન આવતા ગઠિયાઓ તૈયાર થઈ ગયા છે, એટલે તમારી આજુબાજુ આગળ પાછળ જોઈને જરા સતર્ક રહેજો, નહીતર ગઠિયાને કડા કરતા વાર નહીં લાગે. પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. સુરેન્દ્રનગરના થાન નવાગામ રોડ પર એક જ રાતમાં 3 દુકાનમાં ચોર ત્રાટક્યા. 3 થી 4 બુકાનીધારી તસ્કરો કરિયાણા સહિતની દુકાનમાં પ્રવેશ્યા. 3 દુકાનમાં હાથફેરો કરીને કુલ 70,000 થી વધુની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 થી 4 બુકાનીધારી તસ્કરો કરિયાણા સહિતની દુકાનમાં પ્રવેશ કરી રહ્યા છે. શટર તોડી અંદર પ્રવેશે છે અને બાદમાં ગલ્લામાંથી રોકડા અને અન્ય સામાનની ચોરી કરી રહ્યા છે. થાનમાં ચોરીથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ તરફ વડોદરાના માંડવી રોડ પર આવેલા ચકાભાઈ જ્વેલર્સના શોરૂમમાં ગઠિયાઓએ પ્રવેશીને ચોરી કરી. ગ્રાહકના સ્વાંગમાં આવીને પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ ખરીદી કરવાનો ઢોંગ કરી રહ્યા હતા. વેપારી પાસેથી વિવિધ પેન્ડલની ડિઝાઇન કાઢવાનું કહી કોઈને ખબર ન પડે તે રીતે એક ગઠિયો 75,000ની કિંમતની વીંટી નજર ચૂકવીને સેરવી જાય છે. પોતાના ખિસ્સામાં નાખીને બહાર ચાલતી પકડે છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં સોની વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. મહત્વનું છે કે તાજેતરમાં જ એક મહિલાએ પણ સોનીની દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે સોની વેપારીએ તેના પર લાફાવાળી કરી હતી. 15 સેકન્ડમાં 17 લાફા ઝીકી દીધા. ઘટના અમદાવાદના રાણીપ વિસ્તારની છે. સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે મહિલાએ લૂંટના ઈરાદે જ્વેલર્સ દુકાનના સંચાલકના ચહેરા પર મરચું ફેંક્યું. એ જ સમયે દુકાનદારે પ્રતિકાર કર્યો અને 15 સેકન્ડમાં દુકાનદારે મહિલાને 17 લાફા માર્યા. દાહોદમાં બાઇક ચોર સક્રિય થયા. 9 નવેમ્બરે દાહોદના ગરબાડામાંથી એક જ રાતમાં 3 બાઇકની ચોરી થઈ ગઈ. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ. શહેરના જુદા જુદા વિસ્તારમાં બાઇક ચોરીની 3 ઘટનાઓ બની. ચોરોએ રાતના સમયે જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલી 3 કિંમતી બાઇકની ઉઠાંતરી કરી. બાઇક ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ચોરો કેવી રીતે નિશ્ચિંત થઈને બાઇકની ચોરીને અંજામ આપે છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે તસ્કર ટોળકીની શોધખોળ હાથ ધરી. બીજી તરફ શહેરમાં ચોરીની ઘટનાઓ વધતા શહેરીજનોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે. હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો. પરિવાર ફોટો ક્લિક કરાવવામાં વ્યસ્ત છે અને તેવામાં જ ગઠિયો કડા કરી જાય છે. મોકો મળતા જ આ શખ્સ ઘરેણા ભરેલું બેગ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વર વધુ સાથે ફોટો સેશન ચાલી રહ્યું છે. બધા ખુશ છે, પરંતુ એક ગઠિયો આ બધું જોઈ રહ્યો છે. આ ગઠિયો પણ મહેમાનોની જેમ પાર્ટીમાં સામેલ થઈ જાય છે. મોકો મળતા જ બેગ લઈને ફરાર થઈ જાય છે. જ્યારે પરિવારને ખબર પડી તો માહોલ તણાવપૂર્ણ થઈ ગયો. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. એટલે લગ્નની સિઝનમાં આવા ગઠિયાઓથી ચેતીને રહેજો, નહીતર ખુશીના માહોલમાં નુકસાની ભોગવવી પડશે. આ તો થઈ ચોરીની વાત, પરંતુ છેલ્લા અઠવાડિયાથી દાદાગીરીએ પણ હદ પાર કરી છે. વડોદરામાં ફરી એકવાર તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ. પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ મારામારીના દ્રશ્યો સામે આવ્યા. એક શખ્સ બીજા શખ્સને લાતો અને મુક્કા મારી રહ્યો છે. એક મહિલા તેને ના મારવા માટે આજીજી કરે છે, પરંતુ માર મારનાર શખ્સને જરા પણ દયા નથી આવતી.
બીજી તરફ પોલીસ સ્ટેશનની સામે બબાલ છતાં પોલીસ સ્ટેશનનો એક પણ કર્મચારી કોઈ જ કાર્યવાહી નથી કરતો, જેથી પોલીસ તંત્ર પર સવાલો ઊભા થયા। કંઈક આ રીતે બે યુવકોએ બોલાચાલીમાં આધેડને ધક્કો માર્યો અને દાદાનો જીવ જતો રહ્યો। અમદાવાદના મેઘાણીનગર વાડીના ચોક પાસે એક દુકાન પાસે નાથસિંહ રાઠોડનો પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ સાથે કોઈ બાબતે ઝઘડો થયો। રાતના 10:50 આધેડ દુકાને આવ્યા। દુકાનમાં ઉભેલા પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહે અહીં કેમ આવ્યા છો કહીને બોલાચાલી કરી, ત્યારે નાથસિંહે સામે જવાબ આપતા બંને યુવકો ગુસ્સે ભરાયા। આધેડનું ગળું દબાવીને તેને ધક્કો માર્યો, જેથી આધેડે સંતુલન ગુમાવતા નીચે પટકાયા। નીચે પડતા જ આધેડનું મોત થઈ ગયું। આ તરફ ભાવનગરના ખાર વિસ્તારમાં પણ 4 લુખ્ખાઓએ આતંક મચાવ્યો। શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલા ખાર વિસ્તારમાં એક યુવકને મારવા માટે 4 ગુંડાઓ આવ્યા। મોડી રાત્રે આ વિસ્તારમાં હથિયાર સાથે લુખ્ખાઓએ પહોંચીને યુવકને માર માર્યો। યુવકે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા તેનો ખાર રાખીને જાહેરમાં ઢોર માર મારીને લોહી લુહાણ કરી દીધો। ભોગ બનનારનો મામાનો દીકરો સાક્ષીમાં હોવાથી માર માર્યો, જેથી યુવકને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો। રાજકોટમાં ગુંડા રાજ સ્થાપાઈ ગયું છે, જેનો આ બોલતો પુરાવો છે। રાજકોટના થોરાડા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ। જૂથ અથડામણ દરમિયાન આવારા તત્વોએ જાહેરમાં એકબીજા પર સોડા બોટલ, ઈંટ, પથ્થરના ઘા માર્યા, જેથી નાસભાગ મચી ગઈ। સમગ્ર ઘટનામાં 4 જેટલા લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બીજી તરફ પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે। અમરેલીના ફુલઝરમાં લગ્નના ફુલિકા દરમિયાન થયેલી જૂથ અથડામણના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। અશ્વને ટ્રેક્ટર અડી જવા મુદ્દે લગ્નમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ। સામસામે લોકોએ પથ્થરમારો કર્યો। 9થી વધુ લોકોને ઈજા થઈ। આ મુદ્દે પોલીસે 80 લોકો સામે ફરિયાદ નોંધી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર ફુલેકું નીકળ્યું છે। 3 ઘોડી ફુલેકામાં સામેલ છે અને ત્યારે જ રોડ પર ટ્રેક્ટર નીકળે છે। ટ્રેક્ટર અશ્વને અડી જાય છે, જેને લઈને અશ્વ માલિક લાલ ઘૂમ થાય છે। સાઈડમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે રકઝક કરી રહ્યા હતા અને ત્યારે જ એક શખ્સ ગુસ્સામાં ટ્રેક્ટર ચાલકને તમાચા ઝીંકી દે છે। એક નહીં 3 થી 4 તમાચા ઝીંકે છે, જે બાદ મામલો વધુ ગરમાયો। રસ્તા પર નીકળતી વખતે માત્ર લુખ્ખા તત્વો નહીં પરંતુ રફતારના રાક્ષસો પણ ડરાવી રહ્યા છે। રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે જતી BMW કારના ચાલકે 2 વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું। પોલીસે આ ઘટનામાં કાર્યવાહી પણ કરી, જો કે હજુ તો મૃતકની ચિતા ઠરી પણ ન હતી ને ત્યાં આરોપીને જામીન મળી ગયા, જેથી મૃતકના પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો। અમે જે અમારી પાસે FIR ને અમે જોયું, એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને FIRમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય, તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે। 9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એક્ટિવા પર જતા અભિષેક નાથાણીને અડફેટે લેતા કાર 10 ફૂટ ઉછળી અને અભિષેક 50 ફૂટ ફંગોળાયો, જેનું ઘટના સ્થળે મોત થયું। હવે પરિવાર ન્યાયની આશાએ ન્યાયના મંદિર તરફ જોઈ રહ્યો છે। આમ છેલ્લા કેટલાય દિવસોથી સુરક્ષિત ગુજરાતમાં લોકોને અસુરક્ષિત હોવાનો અનુભવ થઈ રહ્યો છે।